જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. રાધે રાધે. ઘણું જીવો. તો કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગમાં. તો જો નાઈઝર ફ્રેશ તો થઈ ગયા છે, બધું થઈ ગયું ને ભાઈ જાયગા એટલે એને ફિટ બીટ કરાવ્યું, ફ્રી થઈ ગઈ. અને છે ને હવે થોડુંક કચરું ને બધું નીકળી ગયું, થોડુંક એક રૂમમાં પોતું કરવાનું બાકી છે. એ ફ્રેશ થઈને જાવ. અને કોમલ મારી બીજી ભાભી આવી છે ઈ અને હું, અમે ત્રણેય જશું ઓફિસ. અને ભાઈ ને એ લોકો બધા ગયા છે સુરત, કેમ કે એ લોકોને કઈ કામ હતું. બીજા ફ્રેન્ડ ને એ લોકો આવવાના હતા અમદાવાદ થી, એટલે એ લોકો બધાને કામ હતું એટલે બધા જવાના હતા અહીંયા. એટલે એ લોકો નીકળી ગયા, કેમ કે આજે એ લોકોને એટલું કામ વધારે છે એટલે લેટ થશે. અમારે આજ તો બહુ બધું કામ છે, સ્ટોક કરવાનો છે બધું. નહીં બૈલા, નહીં બચ્ચા, નહીં બબુલિયા, નહીં કકુલિયા. અને તમારે શું કરવાનું છે? નીની કરવાની છે કે નાઈ નાઈ કરવાની છે? પેલા બધાને જય શ્રી કૃષ્ણ કરી દો. હાલો જય શ્રી કૃષ્ણ કરો. હા દીકો જય શ્રી કૃષ્ણ કરે ને મકાનનો. અને બધા એમ કહેતા હતા કે તમે જબરદસ્તી કરાવો કાના પાસે, પણ અમારે એવું નથી કે કાનાને કરાવતો. છોકરાને તમે અત્યારથી શીખડાવો ને તો છોકરું શીખે. મારું પર્સનલી આવું માનવું છે. એમ કે એવું ન હોય કે તમે કર 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 કે આપણે જય શ્રી કૃષ્ણ કર, જય શ્રી કૃષ્ણ કર એટલે એ કરે, એવું ન હોય. પણ કેમ કે આપણે એને એમ કહીએ ને કે એમ કોઈ બી વસ્તુ આપણે એને ખવડાવીએ, લેતું ખા, લેતું ખા, લેતું ખા. પછી કોઈ માંદું પડ્યું હોય છોકરું ને દવા એને પીવડાવવાની, તો જબરદસ્તી પીવડાવે છે ને દવા આપણે, તો જ એને સારું થાય. એટલે આપણે એને શીખડાવીએ ને તો જ છોકરું શીખે. એવું જબરદસ્તી ન હોય, પણ તમે એને વારંવાર છોકરાને કહો ને એના મગજમાં ઉતરી જાય. હજી નાનું છોકરું હોય ને એક મિનિટમાં કેટલું બધું કેચઅપ કરતું હોય છોકરું. એટલે તમે એને વારંવાર વસ્તુ કહો ને તો છોકરું શીખી જાય. એવું છે. શું છે તાલે? શું છે? શું છે? શું છે? માં બોલ્યો. ચાલો તો કામ કરી લઈ. કોમલ હમણાં આવશે, હું રેડી થઈ જાઉં, પછી જવાનું છે ઓફિસ. એટલે મેમ 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 પણ એવી રીતે તો અહીં બે જા, અહીં બે જા, તું અહીં બે જા, હું તને બતાવું. અહીં બે જા. હવે બોલ બોલ ફટાફટ. માધવા બોલો હવે બોલ. મેમ 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 શું કેવું છે તારે? જે ચીકલત કરવા છે બધાને? હે આમ જોતો જો હજી તો 6 નથી વાગ્યા અને કેટલું અંધારું લાગે બહાર. વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે એટલે આમ અંધારું અંધારું લાગે, મજા ન આવે. જો હું અત્યારે હું કોમલ ને લોકો સવારે ગયા તા અને અત્યારે પાછા જઈએ છીએ ઓફિસ. અને ઓફિસ થોડું કામ છે એટલે જઈએ. અત્યારે માધવનને જોડે લઈને જાઉં છું, કેમ કે ઉઠી ગયો છે ને તો પછી અહીંયા હોય ને જો એને ઊંઘ આવતી હોય ને તરત એને હુવા હારું કરે. એટલે બાર આમ થઈને આટો મારવા જાય, હું જાઉં છું ને તો એને લઈ જાઉં. કીધું કોમલ છે એટલે ચાલે ને, મંકી બેગમાં લઈ જવો પડે, કેરી બેગમાં લઈ જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. મહાદેવ બધાય. મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મહાદેવ મહાદેવ. જય શ્રી કૃષ્ણ કરવા. ઠીક જય શ્રી કૃષ્ણ કરો. એમાં જય શ્રી કૃષ્ણ કરો પછી રમજે. જો એના તો મોઢા માં જીવ હોય ને બસ. હવે દાંતો એને છે ને હમણાં થોડાક પેઢા પાકા થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ કરો. બસ જો જય શ્રી જય કૃષ્ણ શ્રી ભાઈ. કૃષ્ણ કરો પેલા. જય શ્રી કૃષ્ણ. એ થઈ ગઈ એક જ વાર હોય. એને છે ને હમણાં પેઢા પાકા થઈ ગયા છે ને, તો છે ને અંદર દાંતમાં એને બહુ ખજવાળ આવે. તો ગમે તે વસ્તુ આપો ને બધી વસ્તુ મોઢામાં જ નાખે, આમ ઘસે. એને મજા આવે અંદર, એટલે એ ઓલું ખજવાળ આવતી હોય ને અંદર, અને આમ કરીને બધું ઘસે એટલે એને બહુ મજા આવે. પછી દાંત તૈયારી હોય પેઠા ખંજવાળા પેઠા એટલે જીવ હોય મોઢામાં. આપણો હાથ કે તો આંગળી જરા મોઢામાં નાખો. હવે 1-2 દિવસમાં અમે લોકો જવાના છીએ. 1 ડે પિકનિક કે તો પિકનિક ને 2 દિવસની કે ને તો એ રીતે જવાના છીએ ટ્રીપ ઉપર. 1-2 દિવસની છે એટલે અમે ને મારા ભાઈ ને બધા જવાના છીએ. ભાઈ લોકો વારે માધવન એવી રીતે પહેલી વાર હે, એટલે બાય કાર જવાનું છે. એટલે હવે બધા ભેગા હે
બાકી આ ભાઈ ઉપાડો લે કે નાનો હતો ને ત્યારે તો બહુ ઓલું કરતો હતો. અને હવે તો અમને ખબર જ છે કે એને શું થાય ને ક્યારે કઈ વસ્તુ કરવાની ને અમને ખબર. એટલે છે ને બધું એને ભેગું જ લઈ જાવ. અમારે 1 દિવસ માટે જવાનું હોય, 2 દિવસ માટે જવાનું, સવારથી સાંજ સુધી જવાનું હોય ને તો મને પ્રોપર આખું એનું બેગ પેક કરીને રાખે. એને કોઈ વસ્તુનો પ્રોબ્લેમ ન થવું જોઈએ એમ. કે બહાર જતા હોય એટલે બીજા કેટલા બધા છોકરાઓને લઈને બધા જતા જશે, પણ પોતપોતાની માને અને છોકરાની બધી ખબર જ હોય ક્યારે એને શું શીખડાવવું, ક્યારે એને કેવી રીતે કઈ વસ્તુ એને ટ્રેન કરવો, એ છોકરાને કેવી રીતે કરવું, એની કઈ વસ્તુની એને જરૂરિયાત છે શું છે, એ બધું એને એક માને એને ખબર જ હોય. ગમે તે માં હોય બધાને બધી ખબર જ હોય, બરાબર ને મમ્મી? એ તો ખબર જ હોય ને. એટલે એ પ્રમાણે આપણે બધી ભેગું લેતા જ હોય એમ. છોકરાની તો ખબર હોય ને. હા એટલે જ ને. ચાલો તમે ઓફિસ જઈએ, થોડું શૂટ કરવાનું કરી આવીએ, કામ પતાવી દઈએ. ભાઈને આજે તો પહેલી વાર ઓફિસ લઈને જાઉં છું ભેગી. બાકી એમ જનરલી લઈને ન જાવ ને, કેમ કે ત્યાં કામ હોય ને. હું ને કોમલ એકલે, આજે બીજે ભાભી છે ને મારી ભેગી, એટલે રીએ પણ જોકે ઈ જતો નથી કોઈ પાસે, પણ બધા ટોયસ છે સાથે એટલે રમશે, વાંધો નહીં આવે. હમણાં બાર એમ એવું છે કે અમારે નીચે પાણી બહુ ભરાઈ જતું ને, પાણી આવતું ને, રેલ આવતી ને, તો છે ને નીચે કિચડ ને બધું બહુ થઈ જાય ને તો દવા છાંટે. અહીંયા નીચે DDT ની દવા છાંટે એટલે છે ને બહુ સ્મેલ આવે, એટલે નીચે નથી લઈ જતા હમણાં. બાકી પપ્પા રોજ લઈને આટો મારવા જતા, પણ હમણાં નથી લઈ ગયા. એટલે બહાર લઈ જવું હોય ને તો જ લઈ જાય, સિટીમાં જતા હોય ને તો જ લઈ જાય. બાકી અહીંયા નીચે આટો મારવા પેલા જતા ને, હવે નથી લઈ જતા. તો હવે તો છે નહીં, હવે તો બધું ક્લીન થઈ ગયું છે, સારું છે. હવે કાઢશું ત્યાં સુધીમાં વરસાદ ન આવે તો એમ. વરસાદ ન હોય ને તો બહાર લઈ જાય. કે બાકી ઘરમાં તો કેવું કે ઓલા રૂમમાંથી આ રૂમમાં જાય, આ રૂમમાંથી હોલમાં આવે, હોલમાંથી ગેલેરીમાં જાય, બધી જગ્યાએ રમકડા લઈ લઈને ફરતો હોય, એટલે મસ્ત રહીમાં રાખે. હવે ચોટલી આવશે. કાના ચોટી જો ખારો અડાઈ ને કેવા માથા ભટકાવે છે. તને કોઈ જો અમે આવ્યા ને દીવાબત્તી નો ટાઈમ થયો, જો તો અમારે ઘંટડીઓ ચાલુ થઈ ગઈ છે અહીંયા, કે વાત જ જવા દો. જો દેવેન મામી ને જો કેવો જોવો એવું બધો અહીંયા દીવાબત્તી હાલી. જો અને અમે અહીંયા શૂટ કરીએ છીએ, હું અમે શૂટ કરી છે, અહીંયા બધા વગાડે છે અને તમારું શૂટ ચાલુ છે. અમે જઈએ હજી બીજું કામ. શું કે ખબર? ઓકે. જો કેવલ આવવાના હતા, પણ કેવલ ને આજે લેટ થાય એવું છે. કેવલ સુરત છે, એને કામ આવી ગયું એટલે એ લેટ નાઇટ આવશે. કે મારે ક્યાંક બહાર જવાનું છે એટલે હું થોડોક લેટ આવી છું. સારું, બસ કાના મહાદેવ, કાના મહાદેવ મહાદેવ મહાદેવ. ઓફિસ નું કામ પતાવી દીધું અને જો આવ્યા છે અત્યારે નાસ્તો કરવા, અને ટાઈમ થઈ ગયો છે 9, 9:15 થઈ ગયા છે, કેમ કે બહુ લેટ થઈ ગયું કામ હતું ને એટલે જો અત્યારે મંચુરિયન ખાવા આવ્યા છે. દેવને ખાવા હતા પિઝા, પણ જેમ તેમ કરીને મનાવ્યો છે. નહીં કાના? આપણે ફરવા જઈશું ત્યારે ખાઈશું. હવે પિઝા નો મળ્યા, મને પણ હેલું નહીં. ફરવા જઈશું ત્યારે કીધું મમ્મી ના નથી પાડી. કા ભાઈ ના નથી પાડી? બધે ત્યાં બધા હોય ને તો મજા આવે. તો ચાલો બધા મંચુરિયન ખાવા. લેને ભાઈ તું. હા, અને તારે શું જોવું છે? શું બોલાવે? એને એમ કે હું બોલી લઉં. બોલવા માંડાલ ફટાફટ. બહુ ગમે એને કેમેરો. કાના નહીં જો, એને ફોન જોતો હોય. જો ફોન જોતો. કેવું ભાઈવું? મસ્ત છે. ભાઈવું ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારા ભાભી, મારા ભાઈ નથી આવ્યા હજી, એ આવશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો બધાય મંચુરિયન ખાવા. મંચુરિયન ખાવા. ઓ દેવ, મહાદેવ. ચાલો બધાય મંચુરિયન ખાવા જાય. ફ્રૂટની શોપિંગ કરી લીધી છે સામે, કેમ કે અહીંયા સામે જ છે બધી જગ્યાએ. જો એટલે અમારે આ મેઇન છે, અને અહીંયા મંદિર છે મસ્તનું સામે. અમારે આ મંદિરનો બહુ છે મહિમા છે, માતાજીનું મંદિર છે અહીંયા છે.
ના મોઢામાં નહીં, મોઢામાં નાખવું, પકડે પકડે નહીં કરવાનું, મોઢામાં દેવું, રમવું એમ. ચાલો ઓલા હોલમાંથી દર્શન કરવા. હા એમાં થાય ને દર્શન માતાજીને. ચાલો ફટાફટ ખાઈ લઈએ પછી ઘરે પ્રસ્થાન કરીએ. યસ. ખાઈ કા હવે નહીં આજે. મસ્ત આરામ કરતી હતી હું અને કેવલ આવ્યા અત્યારે. કેટલા વાગે ખબર? 12:30 થયા છે અત્યારે આવ્યા છે. એ થાક્યા છે, હું થાકી હતી, પણ મેં કીધું એ આવે ને પછી કીધું એને ચા બા બનાવી દઉં. તો એને પણ રસ્તામાં મને ના પાડી, રસ્તામાં હતા ને તો કે મારે ચા પીવી નથી કે. હું કીધું સારું ચાલો. તો એને કોફી ભાવે, શું કે લાટે તમે જો લાવો એ બનાવી દઉં એને. તો જો અત્યારે આવ્યા, નાહી ધોઈને ફ્રેશ થયા, મસ્ત ગરમ પાણીથી થાક ઉતરી ગયું ને. ઊંઘ આવે હે ને? હા તો હું કહેતી હતી ને તમને, ગરમ પાણીથી નાહી તો મસ્ત થાક ઉતરી જશે. પાછું પોણા 6 ઉઠવાનું છે. હે પોણા 6 ઉઠવું પડશે. હા તો પણ કામ છે તો તમારે જવું જ પડે ને, એમાં શું થઈ ગયું. 7 વાગ્યાની ટ્રેન છે. સરસ કહેવાય. લગી રહો મુન્નાભાઈ. બપોરે જ આવતો રહીશ. યસ. કેમ બપોરે આવવાના રીઝન? મારા ભાઈ આવ્યો એટલે? ના ના, તો કામ બધું પતી જાય ને, ઊંઘ થઈ છે નહીં અત્યારે. એટલે કાલ આવીને સુઈ કાલે જશો? જઈને કામ છે. એટલે પછી કાલ આવીને સુઈ જશો. કેટલા વાગે આવશો? એ જોઈ ટ્રેન બેન કંઈક હજી પહોંચવા દે પછી આવવાનું ગોઠવશું કંઈક. 1 વાગે આવે છે એક ટ્રેન લગભગ, ત્યાં લગીમાં તું નવરો થઈ જઈશ પછી નીકળી જઈશ. પણ તમે એટલા વહેલા જવાના છો તો એટલા વાગ્યા સુધીમાં તો ફ્રી થઈ જ જાઓ ને યાર. થઈ જ જઈશું. હમ. મારી જરૂર લોડ કરાવવામાં નથી જરૂર, ખાલી ખાલી આ packing માં જ. કરાવવાનું હોય ને એમાં જ જરૂર છે. એ તો કલાક 1.5 કલાકમાં જ થઈ જશે. એકચ્યુઅલી હું આજે રોકાવાનો તો ઓફિસે. એ તો મેં તમને કીધું કે રોકાઈ ગયા હોત તો. હા, મને ઉત્સવે ના પાડી કે ઓફિસે નહીં, મારે ઘરે જ આવવાનું. મેં ઘરે નહીં તો પછી હું જાઉં ઘરે કીધું. એ કે ખોટા જઈશો ને પાછું 5 કલાક હુવા હારું જવાનું. હું મેં એ જ કીધું હતું ને ફોનમાં કે ખોટું ધક્કો એમાં ન. પાછું હતું એવું કે કામ અચાનક આવ્યું ને એટલે કપડાય નહોતા અને આખો દિવસ આજે ઓલા ગોડાઉનમાં કામ કર્યું હોય, ત્યાં કાંઈ એસી પંખા એવું કાંઈ ન હોય એટલે એના હિસાબે કપડાં ને બધું આખું ગંદુ થઈ ગયું. બીજું ટી શર્ટ તો છે, ટી શર્ટ એક જ હતું ને, પેન્ટ કે ઈ તો કાંઈ નહોતું. નાવા માટે પછી નાહી લઈ હાલ ઓફિસે. ઈ નાવા બાવાનું તમારે છે ને એક જોડી કપડાં રાખવાના જ્યાં. આજે મને વિચાર આવ્યો કસમથી. એક જોડી કપડાં રખાય. કપડાં હોય ને અહીંયા ના, એક ટ્રેક પેન્ટ રખાય ને એક ટી શર્ટ તો લઈ જ જાવ છો જોડે. એક ટ્રેક પેન્ટ રખાય જ જ્યાં ગમે ત્યારે થાય. ટી શર્ટ હોય અને એક નેપકિન હોય. નેપકિન ની જરૂર ન હોય, ટુવાલ હોય એક, એટલે પૂરું આપણું કામ થઈ ગયું. સરસ. સારું ચાલો હવે સુઈ જાઓ. હા આજે હું થાકી છું, હું સુઈ જાઉં. આ તો માધવાને લઈને ગઈ હતી ઓફિસ. રહ્યો તો સારું લે. સારું ચાલો, તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.